એ 10 હોય તો 100 100 100 એવા 6 વખત કરો તો 600 થાય, તો 10 10 10 6 વખત કરો તો 60 થાય. પાકું? યસ સર. કોઈ મને કહે છે 1% એટલે 700 નો 1% કેટલો થાય? 7. 700 ના 1% એટલે 7/100 મૂકી દેવાના, અથવા તો સીધી ખબર પડે કે 100 એ 1, તો 700 એ કેટલા? 100 100 100 7 વાર કરો તો અહીંયા 1 1 1 7 વાર કરો એટલે 7. પાકું? હા સર. પછી આપણે મિત્રો ખાસ પૂછાય એવા ગૌણ સેવા અને અત્યારે જે બધી આ ટ્રેન્ડ ચાલે છે એમાં આ દાખલા બહુ આવે છે કે 20% ભાવમાં ઘટાડો કરવામાં આવે તો વપરાશમાં કેટલા ટકા વધારો કરવો જોઈએ. વધારા ઘટાડાના દાખલા સ્વરૂપે આને યાદ રાખશું. વધારો ઘટાડો આવે એટલે જે તમને દાખલામાં રકમ આપી હોય ઉપર લખવાની 20 આપણે 100, ઘટાડો હોય તો 100 માંથી બાદ કરીને શું લખવાનું? 20/80. ભાઈ કેમ 80 આવ્યા નીચે? તો કે મને રકમમાં 20% ઘટાડો આપ્યો હશે, એટલે 20 ઉપર લખવાના, છેદમાં 80 લખવાના, ઘટાડો છે એટલે 100 માંથી કાઢવાના, વધારો હોત તો હું 100 માં એડ કરે છે, એટલે 20/80 ગુણ્યા 100, એટલે 20 ચોક 80 થઈ જાય અને સામે 100 હતા, બરોબર. 20/80 ગુણ્યા 100, તો 20/80 એટલે જવાબ શું આવે? પેલા તો 20 ચોક 80 એટલે 4 આવે, અને 100 ને 4 વડે ભાગો તો 25% વધારો કરવો જોઈએ. આ દાખલા આપણે કર્યા હતા એને થોડાક રિવિઝન સ્વરૂપે હું લઉં છું. પછી આપણે પગારમાં વધારો ઘટાડો કીધું હતું કે ભાઈ રોહનભાઈ પગારમાં 10% વધારો થાય, વળી પાછો 10% ઘટાડો કરવામાં આવે, તો એકંદરે ઘટાડો થયો કે વધારો થયો અને કેટલા ટકા? તો પેલા 100 રૂપિયા ગણીને તમે કરો તોય વધારે ઈઝી પડે. બાકી આનું સૂત્ર પણ હતું કે x વત્તા y વત્તા xy છેદમાં 100. x એટલે વધારો, y એટલે ઘટાડો, બરોબર. અને સીધું ગણો તો તમે 100 રૂપિયા પગાર હોય, માની લો કે હોય નહીં, અત્યારે મોંઘવારી વધારે છે, પણ હોય તો 100 રૂપિયામાં 10%નો વધારો થાય એટલે કેટલો વધારો થાય? 110. 110. ગુડ. અને પછી 110 ના 10% ઘટે એટલે હવે 110 ના 10% શોધ તમે શીખવાડ્યું, છેદમાં 10 મૂકી દો એટલે 1 મીંડું કટ, 1 મીંડું કટ, 11 11. થી, હા 11 કાઢવાના, તો 110 માંથી મિત્રો 11 કાઢો તો કેટલા થયા? 99. 99. ગુડ. એટલે પેલા 100 રૂપિયા હતો, હવે 99 થઈ ગયો છે. દેટ્સ મીન 1% ઘટાડો અહીંયા થયો છે, હા કે ના? યસ. હા. હવે મિત્રો ખાસ બીજી એક રકમ હતી કે માની લો કે સાડીની કિંમતમાં પહેલા 20% વધારો કરીએ અને પછી 50% ઘટાડો કરીએ તો એકંદરે કેટલો ફેરફાર થાય? આને તમે 100 લઈને ટ્રાય કરો તો. ચલો પેલા 100 રૂપિયા સાડીની કિંમત હોય, જોકે 100 વાળી તો હવે કોઈ ફેરવાય રાજી નથી, પણ 20% વધારો કરો 100 નો. 120. ઓકે, પછી પાછો હવે 50% ઘટાડો થાય છે મિત્રો, તો 120 ના 60. યસ. આજે બધા હું ખાઈને આવ્યા છું એને સમજાતું. સર રિપીટ કરો ને. ઓકે ચલો. સાડીની કિંમતમાં પહેલા 20% વધારો કરવામાં આવે અને પછી પહેલા 20% વધારો અને પછી 50% ઘટાડો થાય તો એકંદરે શું ફેરફાર થાય? એટલે સાડીની કિંમત મગજમાં 100 ધારી લેવાની, પહેલા 20% વધારો થાય છે, તો 100 ના 20% એટલે કેટલા થયા? 120. 20 રૂપિયાની એડ કરો એટલે 120, 20% વધારો એટલે, બરોબર. અને હવે તમારે કરવાનું છે 120 માં શું થાય છે, તો પાછું રકમ વાંચવાની કે હવે પાછો 50% ઘટાડો થાય, તો એ 60. 50% ઘટાડો એટલે પાછું 100 માં જ ન કરતા, જે વધારા હોય ને, વધારા વાળો જવાબ, એમાંથી બધું આ પ્રોસેસ કરવાની, ઘટાડો વધારો, બરોબર. સર 40% ઘટાડો. બરોબર છે, કારણ કે પેલા 100 ના આપણે કેટલા ટકા વધારો કર્યો? 20%. 20%. હા, તો 20% વધારો કર્યો એટલે રકમ આપણે જવાબ બને છે 120. હવે રકમમાં પૂછ્યું છે કે પાછો 60% ઘટાડો થાય છે,
એનો મતલબ મિત્રો 120 ના 50% ઘટાડો થાય છે. હા, તો 120 ના એક્ઝેક્ટ 50% એટલે અડધા. તો 120 ના 50% એટલે અડધું થાય, તો 120 નું અડધું 60. 60, એટલે 60 રૂપિયા હવે થઈ ગયા ફાઇનલી. તો પેલા કેટલા હતા? 100. હો, હવે બરાબર છે. કેટલા થઈ ગયા? 60. 60. એનો મતલબ 40% નો ઘટાડો થયો. પાકું? યસ Yes, sir. હવે ઈ લોકો ભૂમિતિમાં ટકાવારી એડ કરતા ગયા છે, એટલે તકલીફમાં મુકાય છોકરાઓ કે ભાઈ ચોરસની લંબાઈમાં 20% ઘટાડો કરવામાં આવે તો એના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો ઘટાડો થાય? ચોરસના ક્ષેત્રફળમાં કેટલા ટકા ઘટાડો થાય? તો ખાસ યાદ કરો કે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? કોઈ બોલશે? લંબાઈ ગુણ્યા લંબાઈ. હા, અને લંબચોરસનું ક્ષેત્રફળ યાદ આવ્યું છે તો કરી લઈએ. ચલો, લંબાઈ ગુણ્યા પહોળાઈ. Okay. ખરેખર ચોરસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ કયો તો ચાલે, કારણ કે અહીંયા તો લંબાઈ ને પહોળાઈ બે સરખી જ હોય ચોરસમાં. બરોબર? ખરેખર કોઈ પણ નું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ જ થાય, પણ ચોરસમાં તો લંબાઈ 10 હોય ને પહોળાઈ 10 હોય, એને ચોરસ કહેવાય. બધી બાજુ સરખી હોય. હવે આપણને રકમમાં આપ્યું છે કે લંબાઈમાં 20% ઘટાડો કરવામાં આવે છે. તો તમે 100 ધારીને કરી શકો, પણ સૂત્ર ક્યારેક ભૂમિતિમાં છે ને એ ઓલું સૂત્ર વધારે યોગ્ય બનશે. x વત્તા y વત્તા xy છેદમાં 100. હવે ઘડીક તમ તાર ચિંતા ન કરતા, ન ખબર પડે તો માની લો કે લંબાઈમાં શું થાય છે? 20% ઘટાડો. ચોરસની લંબાઈ જે છે એ 20% ઘટે છે, તો એના ક્ષેત્રફળમાં કેટલા ટકા ઘટાડો થાય? તો ક્ષેત્રફળ એટલે 2 વાર લંબાઈ ગુણા લંબાઈ આવે છે. તો અહીંયા આપણે શું કરશું કે -20 x તરીકે લઈશું, ઘટે છે એટલે, અને y તરીકે પણ -20 લઈશું. તો -20 અને -20 એટલે કેટલા આવે? -40. યસ, -40 આયા. અને પછી શું કરવાનું છે કે xy છેદમાં 100, xy ગુણાકારમાં છે, ધેટ્સ મીન -20 ગુણ્યા -20 છેદમાં 100. તો -20 ગુણાકારમાં છે ને મિત્રો, માઇનસ માઇનસ ઉડી જાય. કઈ રીતે સમજાવું તમને? હું એમ કહું -4 ગુણ્યા -3, એનો જવાબ કેટલો આવે? +12 આવશે, કારણ કે માઇનસ 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 ઉડી જાય. માઇનસ પ્લસ થાય ને. હા, એટલે ગુણાકારમાં માઇનસ માઇનસ ઉડી જશે. 4 તેરી 12, પણ +12. તો એવી જ રીતે અહીંયા 20 ગુણ્યા 20 છે, -20 ગુણ્યા -20 છે. તો આપણે માઇનસ માઇનસ તો સીધા ઉડી જશે. 20 ગુણ્યા 20 એટલે કરવા નહીં બેવાનું, 400. 400 ના છેદમાં 100, એટલે 2 મીંડા કટ, 2 મીંડા કટ, 4 આ જવાબ 4. આવ્યો. 4. અને પેલો હતો -40. આપણે અગાઉ જે સૂત્રમાં x વત્તા y વત્તા xy છેદમાં 100, તો અહીંયા x તરીકે -20 હતો, y તરીકે વધારો નથી લેવાનો, ઘટાડો જ આપ્યો છે. તો વળી પાછું -20, એટલે એનો જવાબ -40 બન્યો હતો ને? હા. હા. હા, અને પછી આ જવાબ આવ્યો 4. તો -40 + 4 એટલે કેટલા થાય? મોટામાંથી ચલો હા, પણ -40 + 4 એટલે જ્યારે એક સંખ્યા માઇનસ હોય મિત્રો, અને એક માઇનસ સંખ્યા પ્લસ હોય, ત્યારે મોટામાંથી નાનું બાદ અને મોટાની નિશાની. તો -40, હા, -40 અને +4, તો 40 માંથી 4 કાઢી નાખવાના. પછી જોવાનું રકમ કઈ મોટી છે, 40 કે 4? તો 40. 40 કેવા હતા? માઇનસ, તો જવાબ આવે -36. અથવા સીધી ખબર પડે કે -40 + 4 એટલે ભાઈ -36 જ આવે. બરોબર? પાકું? તો આમાં -36 એટલે 36% ક્ષેત્રફળમાં ઘટાડો થાય. હવે જો તમે આમાં 100 લઈને કરવા જશો ને તો જવાબ તો આવશે, પણ શું થશે કે સુપરવાઇઝર પેપર ઉઘરાવતા હશે ને તમે હજી આ ચોરસના ક્ષેત્રફળમાં જ પડ્યા હશો. કારણ કે તમે પેલા લંબાઈ 100 લ્યો, પછી એમાં 20% ઘટાડો કરો એટલે 80 લંબાઈ થઈ. હવે પેલા લંબાઈ 100 હતી, તો ત્યારે ક્ષેત્રફળ 100 ગુણ્યા 100 કરો. પછી 80 કરી તો 80 ગુણ્યા 80 કરો, એટલે 88 6400 થાય. પેલાનું 10,000 થાય. વળી એમાંથી બાદ કરો, ઈ જવાબ આવે, અને વળી 100 માંથી ટકાવારી પ્રમાણે લાવો. એટલે આવું કરવા બેહીએ તો બીજી લગભગ ભરતીની જાહેરાત થઈ ગઈ હોય છે.
બરોબર છે. એટલે હું તો આને જ તે સલાહ આપીશ કે 20% ઘટાડો હોય મિત્રો, એટલે x ઓછા x વત્તા y વત્તા xy છેદમાં 100. પછી વત્તા તો હું એટલે બોલું છું કે વધારો હોય તો પછી વધારો હોય તો વત્તા કરવાનું, ઘટાડો હોય તો ઓછા કરવાનું. ઘણી વખત બે મિક્સ આપે. જેમ કે પેલા પગારની વાત કરતા હતા તો પેલા 10% વધારો થતો હતો, પછી 10% ઘટાડો થતો હતો. તો 10 વધારો એટલે 10 પ્લસ લઈશ, પછી ઘટાડો તો x તરીકે હું 10 લઉં અને પછી ઘટાડો છે તો y તરીકે -10 લઉં. તો 10 માંથી 10 જાય તો જવાબ કેટલો થઈ જાય? 0. 0. હવે આપણે xy છેદમાં 100 કરવાના હતા તો 10 બીજા કૌંસમાં -10 છેદમાં 100. તો ચલો 10 ગુણ્યા 10 એટલે 100 તો થાય, પણ જવાબ માઇનસમાં આવશે ને, કારણ કે 10 ગુણ્યા -10, એક માઇનસ હોય તો માઇનસ રે, બે જગ્યાએ માઇનસ હોય તો માઇનસ માઇનસ ઉડી જાય. તો અહીંયા હા, એટલે અહીંયા -10 ગુણ્યા 10 જ છે, એટલે 10 દાણ 100, પણ -100 છેદમાં 100, એટલે 100 ઉડાડીને જવાબ 0 નહીં લાવવાનો, પણ 100 એકા 100 એટલે -1 જવાબ આવે, તો 1% નો ઘટાડો થતો હતો. જે તમે ઓલું 99 નહોતું મને કીધું, 110 હા. માંથી. હા, હા. આવી ગયું યાદ? હા. એટલે આ સૂત્રની મદદથી નહીં જઈ શકો, સૂત્રમાં તકલીફ પડે તો સોલ્વ કરી શકો, પણ ભૂમિતિમાં હું તમને એવી થોડીક સલાહ આપું છું કે બને તો સૂત્રનો જ ઉપયોગ કરવો. ચલો પછી આપણે એક દાખલા એવા જોયા હતા મિત્રો કે ભાઈ એક ભાઈ પરીક્ષામાં 27% ગુણ મેળવે અને આટલા ગુણથી નપાસ થાય. આવડશે બધાને? તો રિવિઝન નથી કરાવતો એ દાખલાનું. એક ચૂંટણી વાળા રવિ સર બહુ પૂછાતા હોય છે દાખલા. એટલે હા, કે એક ઉમેદવારને હા, એક ઉમેદવારને હા, એ ચૂંટણી વાળા પૂછાય છે કે ભાઈ એક ચૂંટણીમાં બે ઉમેદવાર છે, બરોબર? હવે એમાં એક ભાઈનું નામ એ છે કે જે 52% મત મેળવે છે, 52% મત મેળવે છે. તો સીધો તે આપણે જાણી શકાય બી ને કેટલા મળ્યા હશે? 48%. હા કે ના? યસ. બરોબર, 48 + 52 થઈ ગયા 100% મિત્રો. હા. હા, બે ઉમેદવાર હતા, રવિ સર ને મળે છે 52% મત અને મને મળે છે 48% મત, બરોબર? હવે કુલ મત કેટલા હશે એ દાખલામાં કહેવાનું છે, પણ એક તમને હિન્ટ આપી દીધી છે કે રવિ સરને 52% મત મળે છે અને એ 200 મતથી જીતી જાય છે. તો કુલ મત કેટલા હશે? કુલ મત કેટલા પડ્યા હશે? હવે ચલો સીધી વાત છે કે ભાઈ રવિ સર છે એને 52% મળ્યા હોય તો કેડી સર એટલે કુણાલ સર ને કેટલા ટકા મત મળ્યા? 48%. પાકું? હા. આ તો ખબર પડી ને મિત્રો, 48 કેમ આયા? હા. ઓકે, હવે 48 પછી 49, 50, 51 અને 52. એનો મતલબ કે રવિ સર 4% મતથી જીતે છે. હા. અને ઈ હિન્ટ મને આપી દીધી કે એ 200 મતથી જીતે છે. એનો મતલબ સીધો એવો થયો કે 4% એ 200 મત છે. પાકું? હા. હજી રકમ બોલું ફરીથી કે દિમાગમાં આવી ગઈ? આવી ગયો હતો. ઓકે, તો ભાઈ રવિ સર 4% મતથી જીતે છે અને રકમમાં મને આપેલું છે કે 4% એટલે કે 200 મતથી જીતી જાય છે. તો ચૂંટણીમાં કુલ કેટલા મત હશે? હવે બસ સીધું જ ખબર પડી જાય એવું છે કે 4% એ 200 મત છે, તો મારે 100% એટલે કુલ મત. તો ચલો 4 ને મારે 100% લાવવો હોય તો કેટલા વડે ગુણવા પડે? 25. 25. હા, તો સામે 200 ને તે 25 વડે ગુણી દો એટલે જવાબ આવી જાય કુલ મત. 200 ગુણ્યા 25. 5000. ટોટલ મત 5000 હશે, બરોબર? હવે આમાંથી થોડાક પ્રશ્નો જાતે બનાવે, કદાચ તમને કુલ મત ના પૂછે ને એમ કે તો એને કેટલા ટકા મત મળ્યા હશે? તો ચલો એને કેટલા ટકા, સોરી, એને કેટલા મત મળ્યા છે? ટકા નહીં, ટકા તો આપી દીધા છે 52%. એને મત કેટલા મળ્યા છે? મતની સંખ્યા. તો ચલો 4% ઈ કેટલા થાય છે મિત્રો? 200. 200 થાય છે. તો આપણે 1% શોધી લો. હાલો, 4 ના 4 ચોથો ભાગ એટલે 200 નો ચોથો ભાગ કેટલો થાય? 50. 50. 50. 1% એ આપણો 50 થયો, હે ને?
યસ 1% માંથી 50 થયો તો બસ એને રવિ સરને 52% મત મળ્યા છે. તો કેટલી 2600. સંખ્યા એને મતની મળી છે? તો 52 ગુણ્યા 50 કરવાના. 2600. 2600 મત આવશે. ગુડ. પાકું? યસ. કદાચ તમને મિત્રો એવું પૂછે કે તો બી એટલે કે કુણાલ સર ને કેટલા મળ્યા છે, તો સીધી વાત છે 5000 માં 2600 કાઢો એટલા મને મળ્યા હશે. ચલો 5000 માંથી 2600 જાય એટલે જવાબ બોલજો. 2400. 2400 મત મળ્યા હશે મને. પાક્કું? આ દાખલા Yes, મિત્રો sir. બહુ વારંવાર રિપીટ થતા હોય છે અને હવે જે દાખલો બોલું છું એ પણ ઘણી વખત રવિ સર આવતો હોય છે કે એક શહેરની હાલની વસ્તી 50,000 છે. બરોબર? એક શહેરની હાલની વસ્તી 50,000 છે. તો પ્રતિ વર્ષ 10% વધારો થતો હોય જો, બરોબર? પ્રતિ વર્ષ વસ્તીમાં વધારો આમ તો તે વૈશ્વિક સમસ્યા છે. પ્રતિ વર્ષ 10% વધારો થતો હોય તો 2 વર્ષ પછી શહેરની વસ્તી કેટલી હશે? ચલો 60, આઈ થિંક 60,000. ચલો બેનનો 60,500. જવાબ છે 60,000. 60,500 વાળા ભાઈનું નામ શું છે? ભાર્ગવ. ભાર્ગવભાઈ. આપનું કયું ગામ મિત્રો? જુનાગઢ પ્રોપર. વાહ ભાઈ વાહ, જુનાગઢ જીતી ગયું છે. 60,500 સાચો જવાબ છે. કારણ કે મિત્રો 50,000 છે અને દર વર્ષે પ્રતિ વર્ષ એટલે દર વર્ષે 10% નો વધારો થાય. તો ચલો 50,000 ના 10% કેટલા થાય? 5,000. 5,000. તો પાકું? બીજા 5,000. વર્ષે હા એટલે હા તો 55,000 ચલો પણ હા સમજાઈ ઓકે, ગયું ચલો સમજાઈ ગયું. 55,000 થયા. હા હજી હા પાછો 10% વધારો કરવાનો એટલે યસ કેટલા યસ થશે? યસ. હા એટલે 55. હા, ઓકે. 5500 ઓકે, એટલે પ્લસ કરી દેવાનું. 5500 પાછો 55,000. વધારો થાય છે. તો હવે પાછું ઈ 55,000 માં 5500 ઉમેરવાના મિત્રો. 6,000 60,500. એટલે હા. 60,500 ભાર્ગવભાઈ જીતી ગયા છે 5 કરોડ. બરોબર? હવે આ દાખલામાં ખબર પડી ને મિત્રો? હા હા હા. હા. પાકું છે? હમ હવે આપણે જઈએ છીએ ટકાવારી આવડી ગઈ હોય તો થોડીક ટકાવારીને રિલેટેડ બીજું ચેપ્ટર છે નફો અને ખોટ. બરોબર? હમ નફો અને ખોટના દાખલા અને ઈ તે કેવા ટ્રિકી પૂછાય છે ઈ તમને દેખાડું. પહેલા થોડુંક બેઝિક ચલાવું કે નફો એટલે શું? તો કે ભાઈ નફો એટલે ભાઈ વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત. હું એક વસ્તુ વેચું છું 100 રૂપિયામાં અને મારે આવી હતી 80 રૂપિયામાં, તો મને કેટલા રૂપિયા નફો થયો? તો 20 કે 20 રૂપિયા. રૂપિયા નફો થયો. કારણ કે 20 રૂપિયા. 20 જવાબ આવશે. વેચાણ કિંમત 100 છે. વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત એટલે 100 ઓછા 80 એટલે 20 રૂપિયા જવાબ આવ્યો. પાકું? હમ હવે નફો ખોટમાં ટકાવારી એડ કરતા જઈએ, ધીમે ધીમે લેવલ વધારીએ કે 80 રૂપિયાની પેન 100 રૂપિયામાં વેચવામાં આવે. સાંભળજો મિત્રો. રૂપિયા 80 માં હું પેન લાયો અને મેં 100 રૂપિયામાં વેચી, તો મને કેટલા ટકા નફો કે ખોટ જશે? 25% નફો થશે. ભાર્ગવભાઈ જમાવટ પાડે છે. ચલો બાકીના બધા ટ્રાય કરો પેલા. ચલો કાંઈ વાંધો નહીં. 80 રૂપિયાની વસ્તુ મેં ખરીદી હતી અને હું 100 રૂપિયા વસ્તુ વેચું છું, તો મને કેટલા રૂપિયાનો ફાયદો થયો? ટકા નહીં, રૂપિયા બોલું છું. 20 રૂપિયા. 20 રૂપિયાનો ફાયદો ક્યારે થયો હતા? કે જ્યારે હું રૂપિયા 80 ની વસ્તુ લાવ્યો તો ત્યારે. હમ 80 રૂપિયાએ મને 20 રૂપિયા ફાયદો થયો તો 100 રૂપિયા એ કેટલો? એટલે 100 ગુણ્યા 20 છેદમાં 80. ચલો હવે જવાબ આવશે 100 ગુણ્યા 20 છેદમાં 80. 20 ચોક 20 ચોક 80. પછી 100 ના છેદમાં 4 એટલે 25. 25% જવાબ આવી ગયો બધાને? હા હા રાઈટ. ચલો તો આવો નવો એક બીજો દાખલો તમારે જવાબ તરત દેવાનો છે.
90 રૂપિયામાં મેં વસ્તુ ખરીદી. અથવા આને શોર્ટકટ એમ યાદ રાખજો કે 100 ગુણ્યા જેટલો રૂપિયા ફાયદો થયો ને ઈ લખ નાખવાનો, બરોબર? અને છેદમાં તમારી મૂળ કિંમત લખી નાખવાની, તો પણ આવી જશે. ચલો 100 ગુણ્યા મને ફાયદો કેટલા રૂપિયાનો થયો તો કે 20 રૂપિયાનો, તો 100 ગુણ્યા 20 છેદમાં મૂળ કિંમત કેટલાની હતી તો કે 80 રૂપિયામાં વસ્તુ લાયો હતો. બરોબર છે? ચલો હવે બીજો દાખલો કહું કે 90 રૂપિયામાં હું વસ્તુ લાયો અને મેં સાહેબ 72 રૂપિયામાં વેચી. તો કેટલા ટકા નફો કે ખોટ? ટકામાં 25% કહેવાનું. ખોટ ગઈ. વાહ ભાર્ગવભાઈ વાહ, જુનાગઢ આવવું પડશે સોરી મળવા. સોરી સર, 20%. 20% ખોટ ગઈ. ચલો 1872. બાકીના બધા મિત્રોને. સાહેબ 90 રૂપિયામાં લાયો તો મેં 72 માં વેચી દીધી, એટલે મને કેટલા રૂપિયાની ખોટ ગઈ? 18 રૂપિયાની. 18 રૂપિયાની ખોટ મને ગઈ. ક્યારે? 90 રૂપિયાની વસ્તુએ. તો 100 રૂપિયામાં કેટલી ખોટ જાય? ટકા હંમેશા 100 એ હોય. એટલે હમણાં મેં કીધું હતું કે 100 ગુણ્યા તમારે શું કરવાનું, ખોટ ગઈ હોય અથવા નફો થયો એ ગુણી નાખવાનું. તો અહીંયા કેટલા રૂપિયાની ખોટ ગઈ હતી? તો 100 ગુણ્યા 18 છેદમાં 90 મૂળ કિંમત. એટલે 18 ના ઘડિયામાં 90 આવે છે, જુઓ તો. હા, 18 પંચા 90. 1895. હા, એટલે થોડા ઘડિયા 18 પંચા 90, 100 ના છેદમાં 5 એટલે 20. 20. પાકું છે? હા. ચલો હવે એક તમારા માટે છે દાખલો, તમારે ટ્રાય કરવાની છે. ભાર્ગવભાઈ ઘડીક વિરામ લેશે, બરોબર? ચલો 240 રૂપિયામાં એક રમકડું વેચતા 240 રૂપિયામાં એક રમકડું વેચતા વેપારીને 20% નફો થાય છે, તો એ રમકડાની મૂળ કિંમત કેટલી હશે? વીસ ટકા નફો થાય છે. આમાં ઓપ્શન ઉપરથી જશો તો વધારે મજા આવશે, ચિંતા ન કરતા. ઓપ્શન તમને આપ્યા હોય 200, 300, 400, 500. ચલો પછી 150 આપ્યા હોય, આવા ઓપ્શન આપ્યા હોય. 240 માં વેચે છે રમકડું અને 20% એને નફો મળે છે, તો રમકડાની મૂળ કિંમત કેટલી હશે? 150, 200, 300? 200. પાકું ભાર્ગવભાઈ? હા. ભાર્ગવભાઈ ઓફલાઈન થઈ ગયા કે શું યસ પાછું? સર, પાકું. ઓકે ચલો ભાઈ, 200 ના 20% એટલે તમે જુઓ સીધું કે તમારે 100 એ 20 રૂપિયા એને મળે છે, એવો મતલબ થયો આનો. તો 200 રૂપિયાનું વસ્તુ હોય તો મને કેટલા રૂપિયા મળે? 40 40 40 રૂપિયા. મળે. રૂપિયા મળે તો હા. 200 માં 40 નાખીને મારે વેચવી પડે. સીધી વાત છે હા. હમ. કે 20% નફો, એનો મતલબ શું થયો? હું 100 રૂપિયા લાયો હોય, હું 120 માં વેચું. પાકું? હમ. એટલે 100 એ મને 20 રૂપિયા મળે છે, તો 200 રૂપિયા મને કેટલા રૂપિયા મળે? 40. 40. તો હું 200 ની વસ્તુ હોય એને કેટલામાં વેચું? હું 240 માં. હમ. હું લાવ્યો 200 રૂપિયાની અને વેચું છું 240 માં, એટલે મને 40 રૂપિયાનો નફો થયો. 40 40 રૂપિયાનો રૂપિયા નફો. ને 20%. હા હા, પાકું? યસ. હમ. ચલો હવે થોડુંક હજી એક લેવલ વધારું છું, ચાલશે ને? હા હા સર. હા યસ સર. સર. ચલો મિત્રો, 880 રૂપિયામાં વેચતા કોઈ વસ્તુને 880 રૂપિયામાં કોઈ વસ્તુને વેચતા
20% ખોટ જાય છે તો 10% નફો લેવો હોય તો કેટલા વેચવી પડે લ્યો. હવે પબ્લિક ગોટે ચડ્યું. 880 રૂપિયામાં હું વેચું છું ને તો મને 20% ખોટ જાય તો 10% નફો લેવો હોય તો મારે કેટલા વસ્તુ વેચવી જોઈએ? 10. 1240. સર મારા હિસાબે 1420 રૂપિયા. બોલો ભાઈ નું કેવું 1420, ભાર્ગવભાઈ નું કેવું? બોલો, સમજો પછી જવાબ ના આપે રજૂ કરીએ. નફા અને ખોટના દાખલા મેં તમને કીધું એમ જ કરજો. તમને તો આ વધારે અનુકૂળ રહેશે કે નફો અને ખોટ શોધવી હોય ને ત્યારે શું કરવાનું કે નફો અથવા નુકસાન ગુણ્યા 100 છેદમાં મૂળ કિંમત. બરોબર? ફરીથી બોલું છું, નફો અને નુકસાન ગુણ્યા 100 છેદમાં મૂળ કિંમત. હવે આ દાખલામાં કંઈક અલગ હતું. આ દાખલામાં એવું કે છે સાહેબ કે 880 રૂપિયામાં જો હું વસ્તુને વેચું ને તો મને 20% ખોટ ગઈ છે. એનો મતલબ કે આ 880 રૂપિયા છે ને એ 20% ખોટ વાળી રકમ છે. પાકું? યસ સર. એનો મતલબ શું થયો ખબર છે કે આ રકમ ઈ કેટલા ટકા છે ખબર? 80% રકમ ઈ શું થઈ? 80% ઈ મારા 880 રૂપિયા છે. આ સમજાણું કે ન સમજાણું પેલા? હા. જો ફરતી સમજાવું, 220. 880 રૂપિયામાં મેં વેચી છે ખોટ ખાઈને 20%. એનો મતલબ કે આ વેચાણ કિંમત મારી 880 છે એ ખોટ વાળી રકમ છે. એટલે 20% મને ખોટ ક્યારે જાય? તો કે ભાઈ 80% એટલે 20% ખોટ ગઈ, 100% એટલે પૂરી કિંમત. તો મારા 80% એ 880 છે. હવે મારે શોધવાના કેટલા છે? નફાવાળી રકમ શોધવાની છે. તો કે તો કેટલા ટકા નફો આપણે લેવાનો છે? તો કે 10% નફો લેવો હોય તો કેટલામાં વેચવી પડે? બસ. હવે હું બે રીત તમને સમજાવી દઉં. પહેલા તો એની મૂળ કિંમત શોધો, મૂળ કિંમત શોધીને વળી નફાવાળી રકમ લાવો અને પછી જવાબ તરફ જાઓ, એવું થાય. અને બીજો સીધો શોર્ટકટ એવો છે કે જ્યાં 80% વાળું સમજાયું. એ તમને ખબર પડી જશે તો વધારે મજા આવશે. 880 રૂપિયા એ મારી 20% ખોટ વાળી રકમ છે. એનો મતલબ કે 80% રકમ એ 880 છે. કારણ કે 20% ખોટ ગઈ ને ભાઈ. હા. 100% એટલે પૂરી રકમ હતી. અહીંયા તો 20% ખોટ ગઈ એટલે 20 કાઢો 100 માંથી તો 80% ઈ મારા 880. હવે મારે 10% નફો લેવાનો છે. એનો મતલબ કે 110% એટલે કેટલી રકમ? કારણ કે 10% નફો એટલે 100 માં 10 ઉમેરવાના. તો 110% ઈ કેટલા? આ પડી લોજિક ની ખબર કે તમને ઓલું મૂળ કિંમત ઉપર સમજાવું? સર થોડી ના ના ખબર સર પડી. આમાં હું છે, આ જો કન્સેપ્ટ ખબર પડશે ને તો કોઈ પણ રકમમાં તમારે છે ને મૂળ કિંમત શોધવા છે કે નહીં લાંબુ થવું પડે. જો પેલા સમજાઈ દઉં, ખોટ ગઈ એનો મતલબ કેટલા ટકા? તો કે 20% તો 80% લેવાના. 30% કે તો હું 70% લે. ખોટ સર ખોટ એટલે 100 માંથી બાદ કરવાના. કદાચ મને એમ કહેતા અહીંયા કે ભાઈ 880 વેચતા 40% ખોટ ગઈ. એનો મતલબ શું કે રકમ 60% છે. 40% એટલે 100 માં 40 કાઢી નાખવાના. હા. પડી? એટલે અહીંયા 880 માં વેચતા મને 20% ખોટ ગઈ છે. એનો મતલબ મારી આજે 880 રૂપિયા છે એ ખોટ વાળી રકમ છે. તો ખોટ વાળી એટલે કે 80% રકમ છે. કેમ? કારણ કે 20% તો ખોટ ગઈ છે. એટલે 80% એ મારા 880 છે. તો મારે હવે કેટલા ટકા કરવા છે? નફો લેવો છે ખોટ? તો કે હવે 10% 10% નફો લેવો નફો. છે. તો હવે સર આઈ થિંક 1310. સોરી, આઈ થિંક 1310 જવાબ આવશે મારા હિસાબે. હું તમે થોડોક થોડાક નજીક છો. ચલો હજી પણ જવાબ થોડો ખોટો છે. આમ તો થોડો કેમ ખોટો કહેવાય? આખો જ ખોટો લ્યો. 10% નફો લેવા માટે આપણે કેટલામાં વેચવી જોઈએ? 80% એ 880 થાય. તો 10% નફો એટલે 100 માં 10 ઉમેરી દેવાના. તો 110% એટલે કેટલા? સીધો જવાબ આવશે. 80% એટલે 880. તમને ચોકડી ગુણાકાર આવડે છે? ત્રિરાશિ ખબર છે?
જો એક્સેલ છે ને, એક્સેલ તો તમને એક્સેલ થી વધારે આમ તો ખબર પડશે. ચલો 80 જે છે 80% મિત્રો, એ એક્સેલ ના એક્સેલમાં મેં લખ્યું છે 80%. પાકું? હમ હવે એની એક્ઝેક્ટ એક નીચે તમે રો માં જાઓ, 80% ની નીચે 110% લખો. પાકું? હમ 80% ની એક્ઝેક્ટ સામે તમે છે ને 880 વિચારો, કારણ કે 80% રકમ એ આપણી 880 છે. તો 110% ઈ કેટલી થાય? હવે આમ ક્રોસ ગુણાકાર થાય એટલે 110 ગુણ્યા 880 છેદમાં 80. તો 110 ગુણ્યા 880 છેદમાં 80. એક મીંડુ 110 ગુણ્યા 880 છેદમાં 80. એટલે 880 માંથી એક મીંડું ઉડાડું, નીચે 80 માંથી એક મીંડું ઉડાડું, એટલે ઉપર 88 છેદમાં 8 આવે છે. ચલો છેદ ઉડે. હા ઉડે. 8 એકા 8 અને 8 11 81. હા, એટલે 11 અઠ્ઠા 88. તો 11 ગુણ્યા 110. 1210 જવાબ આવશે. હવે તમને શીખવાડું મૂળ કિંમત ઉપર, કદાચ તમને જે માફક આવે. બરોબર? તો અત્યારે બહુ લાંબી મેથડ પડશે. હા, એટલે જ ને, છતાં કે આ બરોબર છે. આ બરાબર છે. હમ. એકવાર એ રીતે બી ટ્રાય કરાવો. હા, સરસ, કશો વાંધો નહીં. ચલો 20% ખોટ જાય છે, એટલે 880 જે છે એમાં 20% ખોટ જાય છે. હવે 100 રૂપિયાની વસ્તુ હોય તો 20% ખોટ એટલે હું કેટલામાં વેચતો હોઈશ? મને 20% ખોટ ક્યારે જાય? હું 100 રૂપિયાની વસ્તુ કેટલામાં વેચું તો 20 રૂપિયા મને ખોટ જાય? કારણ કે ટકા 100 આવે એટલે 80 માં વેચતો હોય. હા ચલો મૂળ કિંમત ઘડીક 100 લીધી, તો હું વેચતો હોઈશ કેટલામાં? 80 માં. એટલે હમ 80 મારી વેચાણ કિંમત થઈ. પાકું? હમ તો અહીંયા 880 મારી વેચાણ કિંમત છે, કારણ કે 880 એ મેં વેચી છે વસ્તુને, ખોટ ગઈ છે ને. હમ તો ચલો 880 એ વેચતા ખોટ મન જાય છે, એટલે વેચાણ કિંમત મારી 880 છે. તો મૂળ કિંમત કેટલી હશે? તો એમાંય તમારે ચોકડી ગુણાકાર તો સાહેબ કરવો જ પડશે. કે 100 મૂળ કિંમત હોય ત્યારે વેચાણ કિંમત 80 હોય છે, તો 880 વેચાણ કિંમત હોય ત્યારે મૂળ કિંમત કેટલી? એમાંય તમારે કરવો તો ગુણાકાર પડશે. તેના કરતા બેટર છે કે આ જ યાદ રાખો, 100 ગુણ્યા 880 કરો અને છેદમાં તમે 80 લખો. એમાં એક મીંડું કટ એટલે 11 અઠ્ઠા 88 લાવો. વળી પાછો 1100 જવાબી તમારી મૂળ કિંમત 1100 હોય. અને આમાં એવું છે કે આ પછી તમે એમાં દાખલા 110 પ્લસ કરીએ. હા, એટલે તમે 1100 આયા મૂળ કિંમત તમારી. હા ચલો 1100 ના 10% નફો લેવો તો 1100 ના 10% કેટલા થાય? 110. 110. ચલો 110 1100 માં એડ કરો. હા 1210. આવી ગયા? હમ એટલે મને તો આ કરતા પેલી જે હતી ને કે ભાઈ 880 માં વેચતા 20% ખોટ ગયા, એનો મતલબ કે તમારી 80% રકમ 880 છે. તો નફો લેવો છે તો કેટલા ટકા? તો કે 10%. તો 110% એ કેટલી? તો સીધો 1210 જવાબ આવશે. પાકું? હમ ચલો હજી એક આવો દાખલો જોઈએ, કદાચ વધારે આઈડિયા આવશે તમને. 1200 રૂપિયામાં હું એક વસ્તુ વેચું તો 10% ખોટ જાય છે. હમ બરોબર? ચલો તો એનો મતલબ શું થયો? અહીંથી જ પેલા તો ઉભા રહી જાય. 1200 માં મેં વસ્તુને વેચી દીધી ખોટ ખાઈને એનો 10%. મતલબ કે 90% રકમ 1200 છે. યસ, 90% 90% રકમ છે 1200. એ 1200 છે. ઓકે, હાલો. જો વસ્તુને 1600 માં વેચવામાં આવે તો કેટલા ટકા નફો થાય? તો 90% ઈ 1200 છે, તો 1600 ઈ કેટલા ટકા કહેવાય? સમજાય છે તમને? ટકાની નીચે જ ટકા લખવાના, રૂપિયાની નીચે રૂપિયા. હવે 90% ઈ મારા 1200 છે, તો અહીંયા 1600 એ વેચું છું તો કેટલા ટકા મને મળશે? તો 1600 ગુણ્યા 90 છેદમાં 1200. ઉપરથી 1600 માંથી 2 મીંડા હટાવું, નીચે 1200 માંથી 2 મીંડા હટાવું, એટલે ઉપર વધે છે 16 ગુણ્યા 90, નીચે વધે છે 12.
ચલો હવે કઈ રીતે તમે આમાં કરશો સોલ્યુશન? તમે છેદ ઉડાડો છો કે બરાબર. કઈ રીતના કરતા હોય છો? છેદ ઉડાડી મારે તો easy પડે. ચલો 16 ગુણ્યા 90 અને છેદમાં 12 છે તો 4 ના ઘડિયામાં 16 આવે એટલે ચોકે ચોકે 16. 16 અને 4 તરી 12 12. નીચે 4 તરી 12. ચલો 90 ના 3 કટકા એટલે 30 તેરી 90 હા એટલે 4 ગુણ્યા 30 કેટલા થશે? 120. 120. તો મને નફો કેટલો ગયો? હાલો 100 ઉપર હોય નફો કહેવાય, 20% 20 નફો થયો. ટકા 20%. એટલે હું તો તમને ખરેખર કહું છું આ રીત મજા આવશે. બરોબર. આજે આપણે કરી ને કે ખોટ જાતી હોય તો 90% ગણી લેવાની, નફો થતો હોય તો પ્લસમાં હોય, એ વધારે અનુકૂળ આવશે. પાકું? હા સર. યસ સર. હવે બે ટ્રીક બીજા એક દાખલામાં તે બે ટ્રીક આવે છે, ઈ બહુ મજા આવશે. ને આવા આ રવિ સર એક બહુ ખાસ આમને કહેજો. આ બહુ પૂછાય છે મિત્રો. આ દાખલા છે ને ગમે એમ કરીને તમે છે ને પ્રેક્ટિસ કરજો, પણ આ કરજો. બરોબર. 15 ખુરશીની વેચાણ કિંમત, પેલા રકમ જ શાંતિથી સમજજો, સાંભળજો. 15 ખુરશીની વેચાણ કિંમત ઇઝ ઇક્વલ ટુ 12 ખુરશીની મૂળ કિંમત. એટલે કે 15 ખુરશીની જે વેચાણ કિંમત છે ને 12 ખુરશીની મૂળ કિંમત જેટલી થતી હોય તો વ્યક્તિને નફો કે ખોટ કેટલા ટકા થાય? પાકું સમજ્યા તમે આખી રકમ? હા. 12 ખુરશીની વેચાણ કિંમત એ 20 ખુરશીની મૂળ કિંમત જેટલી થાય છે. તો કેટલા ટકા ખોટ કે નફો ગયો? હવે કશું કરવાનું નહીં, કાંઈ લોજિક, સીધું સમજો. એક ટ્રીક ને આધારે જ ગણી દેજો, લાંબા એમાં ઉતરતા નહીં ઊંડા. 30%. ચલો સોરી 20%. જવાબ આવે તો બોલી શકો છો મિત્રો. 30% શાયદ. ચલો બેન નો જવાબ છે 30%. ખોટ કે નફો? નફો. નફો જ હશે. ઓહો. એટલે 15 ખુરશીની વેચાણ કિંમત માની લો 500 રૂપિયા હોય અને આપણે 12 ખુરશી 500 રૂપિયામાં લાવ્યા હોય તો આપણને નફો જાય ખોટ? એટલું લોજિક થોડું દોડો. હું 15 ખુરશી 500 રૂપિયામાં લાવ્યો. અરે સોરી, 15 ખુરશી મેં 500 રૂપિયા વેચી, કારણ કે 15 ખુરશીની વેચાણ કિંમત ઈ 12 ખુરશીની મૂળ કિંમત જેટલી થાય છે. સોરી સર, ખોટ જ હશે. તો જઈને હા, કારણ કારણ કે કે મૂળ કિંમત થી વેચાણ કિંમત વધુ હોય તો જ પ્રોફિટ થાય ને. હા, હું 15 ખુરશી મેં વેચી, માની લો કે 12 ખુરશી મેં લીધી હોય 500 રૂપિયામાં અને હા 15 ખુરશી તે 1200 રૂપિયામાં વેચી મેં, એવું થયું. કારણ કે બે સરખું છે. 15 ખુરશીની વેચાણ કિંમત એ 12 ખુરશીની મૂળ કિંમત જેટલી થાય. ઉદાહરણ તરીકે હું એમ કહું કે 12 ખુરશીની મારી મૂળ કિંમત 1200 રૂપિયા છે. હાલો, 12 ખુરશી હું લાવ્યો છું 1200 રૂપિયામાં અને હું 15 ખુરશી વેચું ને તારે મને 1200 રૂપિયા મળે, તો મને કેટલી ખુરશીનો લોસ ગયો? મતલબ કે આમ એકંદરે તો હા, એટલે એકંદરે ખોટ જ ગઈ ને મને. હા. હા, એટલે ખોટ ગઈ કેટલા ટકા ગઈ? જ્યારે આવા દાખલા પૂછાય કે 15 ખુરશીની વેચાણ કિંમત ઈ 12 ખુરશી જેટલી છે, મૂળ કિંમત જેટલી છે, ત્યારે શું કરવાનું ખબર છે? 15 ખુરશી 15 ગુણ્યા વેચાણ કિંમત. ચલો 15 ખુરશીની વેચાણ કિંમત એટલે 15 ગુણ્યા વેચાણ કિંમત બરાબર 12 ખુરશીની મૂળ કિંમત, તો 12 ગુણ્યા મૂળ કિંમત, આવું કરી દેવાનું. ફરીથી બોલું છું, 15 ખુરશીની વેચાણ કિંમત તો 15 ગુણ્યા વેચાણ કિંમત. પાકું? બરાબર 12 ખુરશીની મૂળ કિંમત જેટલું થાય તો બરાબર ના બરાબર 12 ગુણ્યા મૂળ કિંમત. હાલો, આવું થયું. હવે વેચાણ કિંમત ના છેદમાં હું મૂળ કિંમત લઈ જાઉં તો સામે કેટલું થશે? 12 ના છેદમાં 15 થશે. શું થશે? 12 હવે છેદમાં તમને 15. સૂત્રનો કરતા બનાવતા આવડશે? એ એક મને પ્રશ્ન છે. હા હા આવડશે આવડશે. આ 15 ગુણ્યા વેચાણ કિંમત છે છોકરાઓ, ઇઝ ઇક્વલ ટુ 12 ગુણ્યા મૂળ કિંમત છે. હવે 15 ના વેચાણ છેદમાં કિંમતની, હા, વેચાણ કિંમતની નીચે મૂળ કિંમત લાવું તો 15 સામેના છેદમાં જાય. ગુણાકારમાં હોય ને તો સામેના છેદમાં જાય, તો 12 ના છેદમાં આવે. તો 12 ના છેદમાં હા. 15 આવે
એનો મતલબ સીધો એવો થયો કે વેચાણ કિંમતના છેદમાં મૂળ કિંમત બરાબર 12/15. હવે પકડાઈ ગયો જવાબ કે વેચાણ કિંમત ઈ 12 હોય ત્યારે મારી મૂળ કિંમત કેટલી હોય છે? 3 હોય 15 હોય છે, એટલે કે 3 ની ખોટ જાય છે 12, 13, 14 ને 15. હમ બરોબર. 3 રૂપિયાની ખોટ જાય છે ક્યારે? મૂળ કિંમત કેટલી હતી? 15. 3 રૂપિયાની ખોટ ગઈ તો બસ 100 કેટલાની ખોટ જાય? 20%. એટલે 20% ખોટ ગઈ. યસ. ફરીથી એકવાર બોલું છું કે 12 ખુરશીની વેચાણ કિંમત એ 15 ખુરશીની વેચાણ કિંમત એ 12 ખુરશીની મૂળ કિંમત જેટલી થાય છે. એટલે 15 ખુરશીની વેચાણ કિંમત તો 15 ગુણ્યા વેચાણ કિંમત વેચી ઇઝ ઇક્વલ ટુ 12 ખુરશીની મૂળ કિંમત તો 12 ગુણ્યા મૂળ કિંમત મૂકી. એટલે મગજમાં તમે આવું વિચારો કે 15 ગુણ્યા વેકી બરાબર 12 ગુણ્યા મૂકી. એટલે તમારે 15 સામે છેદમાં જાય એટલે 12/15 એટલે વેચાણ કિંમતના છેદમાં મૂળ કિંમત. હવે વેચાણ કિંમત મારી છે કેટલી? 12 રૂપિયા. હું વેચું છું 12 રૂપિયામાં, લાયો તો 15 રૂપિયામાં, એટલે મને રૂપિયા 3 ની ખોટ ગઈ. 15 રૂપિયાની વસ્તુ એ મને 3 ની ખોટ જાય તો 100 કેટલાની ખોટ જાય? હજી એક દાખલો કરવી એટલે વધારે મજા આવશે. બરોબર. અથવા આવા દાખલામાં સીધું તમે એવું વિચારજો, ચલો મૂળ કિંમત 12 ખુરશીની મૂળ કિંમત ઈ 15 ખુરશીની વેચાણ કિંમત જેટલી થાય છે, એવું છે ને રકમમાં? હમ તો ચલો 12 ઈ મારી મૂળ કિંમત ને 15 ઈ મારી વેચાણ કિંમત. હાલો, કોઈ પણ વસ્તુ હું 12 રૂપિયામાં લાવ્યો ને 15 માં વેચી. 12 એક મિનિટ. ના ના, આને આ જ નહીં, રીતે કરજો. એમ તો ઊંધું જ પડશે, કારણ કે હા, ના, 25% પ્રોફિટ. તો હા, 25% પ્રોફિટ એટલે એમ તો ના નહીં ના, આવે. આ બરોબર છે. ઈ તો બીજી રકમ હતી. હમ. હવે એક બીજી રકમ આપું છું. 15, સાંભળજો, રકમ બીજી છે. 15 સાયકલની મૂળ કિંમત 15 સાયકલોની મૂળ કિંમત એ 12 સાયકલની વેચાણ કિંમત જેટલી છે. હમ 15 સાયકલની મૂળ કિંમત. આ રકમ મેં તમને આવો એક દાખલો દેવો હતો ને એટલે હાથે બનાવી છે એટલે સહેજ વાર લાગી છે. ચલો 15 સાયકલની મૂળ કિંમત બરોબર હમ એ 12 સાયકલની વેચાણ કિંમત બરાબર થાય છે. 15 સાયકલ હું 1500 રૂપિયામાં લાવ્યો હોય. પેલા મને આમાં ખોટ જાય કે નફો જાય એ તમે લોકો કહો તો મને ખબર પડશે તમે કેટલું. સર એકવાર રિપીટ કરો. ચલો 12 સાયકલની મૂળ કિંમત, સોરી 15 સાયકલની, 12 નહીં, 15 સાયકલની મૂળ કિંમત, 15 સાયકલની મૂળ કિંમત એ 12 સાયકલની વેચાણ કિંમત જેટલી થાય છે. સેમ ટુ સેમ ખોટ જ જાય ને, સીધી વાત છે ને. 25%ની ખોટ જ જાય, 20%ની. વિચારજો મિત્રો, હમણાં હતું ઊંધું છે. 15 ખુરશીની વેચાણ કિંમત એ 12 ખુરશીની મૂળ કિંમત જેટલી હતી. આમાં મેં કર્યું છે 15 વસ્તુ એટલે કે 15 સાયકલની મૂળ કિંમત. નફો જાય પેલા કરતા આખું ઊંધું, ખાલી ઊંધું જ છે પેલા કરતા. યસ. ચલો, ટકામાં ફેર પડે ને. ટકામાં 100% ફેર પડશે. ટકામાં તો ફેર પડશે જ તે. હવે જોઈએ આપણે. તમે પેલા કરી નાખો 12 ગુણ્યા મૂકી, કારણ કે 12 સાયકલની મૂળ કિંમત. પાકું? હમ સોરી 15 ગુણ્યા મૂકી 15 એટલે ગુણ્યા થશે ને. 15/12. બરાબર 12 ગુણ્યા વેચાણ કિંમત. પાકું? હા હવે ચલો મૂકીના છેદમાં વેકી કરો તો સામે 15 છે એ ક્યાં જશે? 12 ના છેદમાં. છેદમાં. એટલે મૂળ કિંમત 12 છે અને મેં વેચી કેટલામાં? તો કે 15 રૂપિયામાં. મૂળ કિંમત 12 રૂપિયા છે અને મેં તો વેચી 3 15 રૂપિયાનો નફો રૂપિયામાં. તો થયો મને ને. 3 રૂપિયાનો નફો ફાયદો થયો. થયો. 25%. હા, હવે ખાસ ધ્યાન 25%. રાખજો મિત્રો,
નફો કે ખોટ હંમેશા મૂળ કિંમત ઉપર જ લેવાની. અહીંયા હું મૂળ કિંમત 12 રૂપિયામાં વસ્તુ લાવ્યો છું અને હું વેચું છું 15 રૂપિયામાં. એટલે કે મને 3 રૂપિયાનો ફાયદો થાય છે ક્યારે? 12 રૂપિયાની વસ્તુ એ. હું લાવ્યો તો 12 માં ને, મેં વેચી 15 માં, એટલે મને 3 મળ્યા. ક્યારે? 12 રૂપિયા. નફો કે ખોટ હંમેશા મૂળ કિંમત ઉપર હોય. તો મને 12 રૂપિયા 3 રૂપિયા મળે છે, તો 100 એ કેટલા મળે? તો 100 ગુણ્યા 3/12. 100 ગુણ્યા 3/12. 25%. 25%. પાકું? હમ હમ ચલો, 6 પેનની મૂળ કિંમત 6 પેનની મૂળ કિંમત એ 8 પેનની વેચાણ કિંમત જેટલી થાય છે. છ પેનની મૂળ કિંમત એ 8 પેનની વેચાણ કિંમત જેટલી થાય છે. જો તમને ખબર ન પડે ને કે ક્યારે નફો જાય ક્યારે ખોટ જાય, તો એની શોર્ટકટ કહું. વેચાણ કિંમતની સંખ્યા વધુ હોય ને, વેચાણ કિંમતની સંખ્યા વધુ હોય તો તમને ખોટ જ જાય. ચલો, હમણાં પહેલો દાખલો આપણે જોયો. 15 ખુરશીની વેચાણ કિંમત હા. એ 12 ખુરશીની મૂળ કિંમત જેટલી થાય. તો વેચાણ કિંમત છે એની હારે શું આવે છે? 15 ખુરશી. તો 15 જવાબ છે એ મોટો છે 12 કરતા, એટલે ખોટ જ જાય. કારણ કે સામે 12 લાયા હતા ને 15, એટલે 3 ખુરશી મારે વધની ઘરની દેવી પડી. હમ અહીંયા 6 પેનની મૂળ કિંમત એ 8 પેનની વેચાણ કિંમત બરાબર થાય છે. 6 પેનની મૂળ કિંમત અહીંયા 8 પેનની વેચાણ કિંમત, એટલે 8 પેન એટલે 6 લાવ્યો તો 8 રૂપિયાના ટૂંકમાં વેચાણ કિંમત. 6 પેનની મૂળ કિંમત એ 8 પેનની વેચાણ કિંમત જેટલી થાય છે. હાલો, હવે મને જવાબ સીધો કહેવાનો તમારે. 2 તેરી 6 33%. ચલો, 33. 6 ગુણ્યા મૂળ કિંમત બરાબર 8 ગુણ્યા વેચાણ કિંમત. આવું થયું? 6 ગુણ્યા મૂળ કિંમત બરાબર 8 ગુણ્યા વેચાણ કિંમત. હવે મૂળ કિંમતના છેદમાં વેચાણ કિંમત, તો સામે 8 ના છેદમાં શું થશે? 6 જશે. ગુણાયેલા હોય તો સામે જાય તો છેદમાં જાય. હવે મૂળ કિંમત છે 8 અને મેં વેચી. ભાઈ, મૂળ કિંમત એટલે 8 રૂપિયામાં વસ્તુ લાવ્યો અને મેં વેચાણ કિંમત 6 રૂપિયા થઈ. તો મને કેટલા ખોટ ગઈ? 2 રૂપિયાની. 2 રૂપિયાની ખોટ ગઈ. કેટલા રૂપિયાએ? 8 રૂપિયાની વસ્તુ લાવ્યો હતો અને મેં વેચી 6 માં. તો હંમેશા નફો કે ખોટ મૂળ કિંમત ઉપર હોય. હું એવું. તો 8 રૂપિયાની વસ્તુએ મને 2 રૂપિયાની ખોટ જાતી હોય તો 100 રૂપિયાની વસ્તુ એ મને કેટલાની જાય? 100 ગુણ્યા 2/8. 25. 25% શું જશે? ખોટ ખોટ જશે. લોસ જશે. પાકું? હા. ફરતી જ્યારે કોઈ પણ હા. વેચાણ કિંમત ને મૂળ કિંમત આપેલી હોય, તમને ઇક્વલ હોય, બે સરખું દેખાડ્યું હોય, 15 ખુરશીની વેચાણ કિંમત બરાબર 12 ખુરશીની મૂળ કિંમત થાય, 13 સાયકલની વેચાણ કિંમત બરાબર 8 સાયકલની મૂળ કિંમત થાય. આવું જ્યારે હોય ત્યારે તમારે સીધું રકમમાં આ જ રીતે કરવાનું. 15 ગુણ્યા વેકી બરાબર 12. ચલો, હવે કોઈનો ધ્યાન રાખજો. બેકગ્રાઉન્ડમાં બહુ નોઈસ આવે છે. બહુ અવાજ આવે છે. હું ડિસ્ટર્બ મને એવી લાગે. ઓકે સ્ટાર્ટ. ચલો, રેડી? યસ. હા. હવે સાહેબ એક આ ટાઈપના દાખલા પૂછાય છે કે ભાઈ કિશોર કાકા 3000 માં 2 ઘડિયાળ ખરીદે છે. ખાસ સાંભળજો, રકમ જોતા જ તમે કહેશો આવા દાખલા પૂછાય છે. કિશોર કાકા 3000 માં 2 ઘડિયાળ ખરીદે છે. એક ઘડિયાળને 20% નફાથી વેચે છે અને બીજી ઘડિયાળને 10% ખોટથી વેચે છે. તોય એને એકંદરે 4% નફો મળે.
તો પ્રથમ તથા બીજી ઘડિયાળની ખરીદ કિંમત શોધો. એટલે બે ઘડિયાળની ખરીદ કિંમત કેટલી હશે? આવી કઈ રકમ તમે જોયેલી છે? ફરીથી કરો તો ક્વેશ્ચન. હા, કોઈ એક ભાઈ છે એ 3000 માં બે ઘડિયાળ ખરીદે છે. હવે કેટલામાં કઈ ખરીદી એવું નથી ખબર. 3000 માં બે લીધી, બરોબર. હવે પ્રથમ ઘડિયાળને 20% નફાથી વેચે છે અને બીજી ઘડિયાળને 10% ખોટથી વેચે છે. એકંદરે 4% નફો મળે છે. તો પ્રથમ તથા બીજી ઘડિયાળની ખરીદ કિંમત શોધો. પહેલી ઘડિયાળ એને કેટલામાં ખરીદી હશે અને બીજી ઘડિયાળ કેટલામાં ખરીદી હશે? ટોટલ થવું પડે 3000. હવે પહેલા ઘડીક 3000 ના બે કટકા પાડીને તમે આ રીતે વિચારો, 1500 ની ઘડિયાળ હોય તો એવું વિચારીએ પહેલા. હાલો, બરોબર. એક ઘડિયાળ મેં 1500 માં લીધી ને બીજી મેં 1500 માં લીધી છે. હવે એક ઘડિયાળ ઉપર, પ્રથમ ઘડિયાળ ઉપર 20% નફાથી વેચે. ચલો 1500 ના 20% એટલે કેટલા રૂપિયા ચડાવું? 300. હા, તો 1500 વત્તા 300 કેટલા થશે મિત્રો? 1800. 1600 અને 1800 રૂપિયા થયા. પાકું? હવે Yes. બીજી ઘડિયાળને 10% ખોટથી વેચે છે. એટલે હવે બીજી ઘડિયાળ જે હતી એ 1500 માં જ લીધી હતી, એમાં 10% ખોટ જાય છે. એટલે કેટલા કાઢવાના? 150. 150. 150. 1350 રકમ. તો આમાં કેટલા થશે? 1500 માંથી જાય 150 તો બોલો. 150. 1350. પાકું? હમ. હવે 1350 પ્લસ 1800 કરો તો 3150. 3150 જવાબ આવ્યો તમારા મગજમાં? 3150 આવે છે? હા. હમ. હા, sir. તો 3150 ઈ 4% નફો કહેવાય કે ન કહેવાય એ જોવાનું. આપણે એમ કહેવાય. કીધું છે તોય તે 4% નફો મળે. તો હવે 3150 અને 4 છેદ જોતા જ ખબર પડી જાય 4 ના ઘડિયા હાલે જ નહીં 3150 માં. પાકું? એટલે મથવાનું નહીં તમારે. હવે ઘડીક વિચારીએ કે માની લો કે એક ઘડિયાળ 1400 માં લીધી હોય અને બીજી ઘડિયાળ મેં 1600 માં લીધી હોય, કારણ કે 3000 કરવાના જ મારે ટોટલ. હમ. તો 1400 પ્લસ 1600 3000 થઈ ગયા મિત્રો? હા. હા. પાકું છે? હવે જોજો તમે. હાલો, 1400 ને હું વેચું છું 20% નફાથી. 1400 ને વેચું 20% નફો એટલે કેટલામાં વેચું? 280 રૂપિયા એટલે 1680 માં. 1400 રૂપિયા નીચે 10 મૂકો એટલે 140 થયા. હમ. ઈ 10% થયા. તો 20% મારે 20% કરવા હોય તો ગોઠવણ કેટલા થશે? બસ 280. 280. હા, તો 280 ઉમેરો. ચલો 1400 માં કેટલા થશે? 1680. 1680. 1680 છે. હવે મિત્રો તમારે બીજી ઘડિયાળ 10% ખોટથી વેચવાની છે, જે આપણે કેટલામાં લીધી હતી? 1600 માં. 1600 માં. હમ. તો 1600 માંથી 160 કાઢવાના. હા, એટલે 1500 ને 1500 માં 60 કાઢો એટલે 1440. 1400. હા. પાકું? હવે બેનો હા. ટોટલ માંડો છે 1680 અને 1440. 3120. 3120. બરાબર 3120. છે, sir. હા. 20. હવે મને કયો 3000 માં લાયા ને આપણે 3120 માં વેચીએ એટલે કેટલા રૂપિયા વધારાના મળ્યા? એ 4% થયા, બરોબર. હા. પણ 120 આમાં તો સાહેબ 4% આ 4% પ્રોફિટ માંગ્યો છે, એટલે પેલા જ આપણે ખરેખર પ્રોફિટ શોધવો પડે ને. સરળતા એ રહે આપણને આના માટે. ઘડિયાળની કિંમત તો અલગ અલગ હોય. ઘડિયાળની કિંમત અલગ અલગ હોય. તમે એટલે કઈ રીતના કહેવા માંગો છો? 4% હું નફાથી કહું છું કે જવું એમ? મારે તો હા 3000 રૂપિયા 3000 ના પેલા 4% ગોતી લે એટલે 120 થાય, પણ એટલે એનથી પછી 31 જવાબ કેમ ગોતવો એમ? પણ હા એમ. 120 તો મેં ગોતી લીધા હતા, 4% એટલે હા. 120 રૂપિયા. પણ પછી એના ઉપરથી જવાબ આમાં તો કેવી ખરેખર રીતના? આમાં તો એક બીજી ટ્રીક આવે છે. ખરેખર આમાં એક શોર્ટ ટ્રીક એવી છે, પણ મેં કીધું તમને આ રીતના સમજાવું ને તો થોડુંક વધારે ખ્યાલ આવશે. બાકી આ ટ્રીક થી આ દાખલો અમે કરતા જ નથી. અમે જનરલી કેવું કરીએ છીએ કે એક બાજુ લખવાનું પ્રથમ ઘડિયાળ, બરોબર, હમ. અને એક બાજુ લખવાનું બીજી ઘડિયાળ. તો પ્રથમ ઘડિયાળમાં શું છે? 20% નફો તો 20%. બીજી ઘડિયાળમાં ખોટ જાય છે કેટલી? તો કે 10% ખોટ, એટલે -10% કરવાનું, બરોબર.
અને છેલ્લે ઓલ ઓવર નફો કે ખોટ કેટલી મળે તો કે 4%, એ વચ્ચે લખવાનું. પણ હું આને છે ને ડિઝાઇન ના સ્વરૂપમાં તમને સમજાવવું મને અઘરું પડે એટલે મેં આવું કર્યું. એટલે 20 માંથી 4 કાઢો તો એક બાજુ 16 આવે ને 10 માંથી 4, 10 ને 4 કારણ કે 4%, હા 10 માંથી 10 ને 4 એટલે 14. એટલે એક બાજુ 16 ને 14 એટલે ગુણોત્તર પ્રમાણ 16:14 નો થાય. 16:14 એટલે આમ ગણો તો તમે ટોટલ કેટલું થાય કહો, 16, 14, 30 એટલે 30 જેવું થાય. એટલે 1600 ને પાછળ મીંડા 16:14 એટલે 1600 ને 1400 સીધો જવાબ આવે. પણ મેં હાથે કરીને આ કટકા પાડીને સમજાવવા ટ્રાય કરી. મેં કીધું સર કદાચ આ પણ રીત ઈઝી પડે, હે આ મેથડ ઈઝી પડે. હા આમાં વધારે આઈડિયા આવશે. પેલા બે કટકા કરીને આપણે એકને અને જો જ્યારે આવું હોય ને ત્યારે બે ની સરખી તો હોય જ નહીં. 1500 ક્યારેક જ એવું બનતું હોય. કારણ કે એ લોકો શું કરે છે કે ગુણોત્તર પ્રમાણમાં રકમને લાવવાની હોય ને એટલે એ શું મૂકે કે 1400 ને 1600 ને 1200 ને 1800 ને એવી રીતે મૂકતા હોય છે અંદાજિત. સર 20 માંથી 4 માઇનસ કર્યા એટલે નફાની રકમમાંથી માઇનસ કરવાના અને હા ખોટની 20 રકમમાં માંથી એડ કરવાના. હા 20 એવી માંથી રીતના? માની લો કે બાદ કરવાના. હમ. એટલે 20 માંથી 4 કાઢો એટલે 16 આવે, હા હા. બરોબર. અને 10 માં 4 ઉમેરો એટલે 10 માં માઇનસ 4 10 ઉમેરો હતું એટલે એમાં 4 ઉમેરવાના. હા એમાં પાછા ઉમેરવાના એવું છે. એટલે 10 માં 4 તમે કરો એટલે 14 એટલે થયા. ટૂંકમાં નફાની રકમમાંથી માઇનસ કરવાના અને ખોટની રકમમાંથી સોરી નફાની રકમમાંથી આ માઇનસ કરવાના, ખોટની રકમ એડ નફામાંથી કરવાની. હા ઈ બાદ કરવાના નફામાંથી ને ઓલામાં પ્લસ કરવાના. એટલે 20 માં 4 જાય એટલે 16 આયા અને હા આમાં 10 ને 4 14 આયા. તો સીધો તમને ખબર પડી જાય 16 ને 14 એટલે 1600 ને 1400 એમ. બરોબર. હા એટલે આ કેવું હતું, જો આ રીતના તમે એક ટ્રાય તો કરી જ લેવાની આપણે આ રીતના. પછી નો થાય ને તો આ કટકાવાળી મેથડ એ વધારે ઈઝી પડશે. આમ જ કરવી પડે કારણ કે ઓલું 1500 એક ગણીએ પછી 1600 1400 ગણીએ પછી સર 1300 એમાં તો 1700 પછી બહુ અટવા એમાં તો વાર લાગે. હવે એક બીજો દાખલો છે. 1500 રૂપિયામાં એક પેન ખરીદે છે. હમ. કોઈ એક વ્યક્તિ સુનિલ છે. સુનિલ ઈ 1500 માં એક પેન ખરીદે છે. 300 રિપેરિંગ કરે છે. 300 રૂપિયાનું રિપેરિંગ કરે છે. અને ઈ પેન વેચે છે 1980 રૂપિયામાં. તો એને શું થશે? ખોટ નફો શું થશે? નફો જ થાય ને. નફો થશે સર. નફો. ચલો કેટલા ટકા? 10%. પાકું? પાક્કું. 1500 માં લાવ્યો, 300 રિપેરિંગ એટલે કેટલા થશે? 15 ને 3 1800. 1800. અને એટલે 1800 માં એને હવે મૂળ કિંમત એની 1800 ગણવાની, બરોબર? પડી અને 1800 માં પડતર હા કિંમત આમ તો ખરા જાત. આપણે હા. ભાષામાં અને ખરા એના જાતની 10% ઉમેરો એટલે છે. 180. એટલે ટૂંકમાં આપણે એવું વિચારવાનું કે છેલ્લે 1800 માં પડી અને વેચી 1980 માં, તો 180 નો ફાયદો થયો. હમ 180 નો 1800 એ ફાયદો થયો. અમારે બોલવાની જરૂર નથી. કેટલા ટકા હમ. કહેવાય? 10%. 10%. 10% કહેવાય છે. પાકું? હમ. હવે સોમ મંગળ બુધ માંથી રીઝનિંગ ના 2 ચેપ્ટર પૂરા કરવાનો ટાર્ગેટ છે મારે. સોમ મંગળ બુધ માંથી જો ટાઈમ હશે ને મિત્રો, તો સોમ મંગળ બુધ માંથી રીઝનિંગ ના બાકીના 2 ચેપ્ટર આપણે પૂરા કરવાના છે, બરોબર? હું રવિ સર ને કહી દઈશ સોમ મંગળ બુધ માં ટાઈમ હોય એટલે તમને 1-1.5 કલાક અગાઉ કહેવાનો પ્રયત્ન કરશું એટલે તમને વધારે સરળતા રહે.